વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત એન્ડ ગાઈઝ જીટીયુ ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરેલી હતી એની અંદર આપણે આખું જે સિલેબસ છે મેથેમેટિક્સનું એ કમ્પ્લીટ કરી દીધું છે અને આપણે જે છે એ વિન્ટર 2022નો બી પેપર કમ્પ્લીટ કરી દીધું છે. ક્વેશ્ચન નંબર 1 થી લઈને 5 સુધીના બધા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરેલા છે. વિન્ટર 2022નો પેપર છે અને આજના આપણે આ વિડીયોની અંદર વિન્ટર 2023નો પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સેમેસ્ટર 1માં આવે છે અને ડિપ્લોમા આર્કિટેક્ચરમાં સેમેસ્ટર 2માં આવે છે. સો આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે કરી રહ્યા છે એટલે સેમેસ્ટર 1ના જે સ્ટુડન્ટ્સ હતા 2023 જે વિન્ટર થઈ હતી એક્ઝામ એની અંદર જે પેપર આવ્યું હતું એનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. સબ્જેક્ટ કોડ જોઈ શકો છો, મેથેમેટિક્સ સબ્જેક્ટ ટાઈમિંગ જોઈ શકો છો અને આ ડેટ તમે જોઈ શકો છો. તો 2 ફેબ્રુઆરી 2024માં આ એક્ઝામ થઈ હતી. 70 માર્કનું એક્ઝામ હતું. કમ્પ્લીટ સિલેબસ નહીં, કમ્પ્લીટ પેપરનું સોલ્યુશન આપણે જોવાના છે. તો આ જે છે એ પાર્ટ નંબર 1 રહેશે. ઓકે, તો આ પાર્ટની અંદર શું કરીશું આપણે? સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 કરીશું. ઓકે, શું કરીશું? ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 તમારું 14 માર્કનું રહેશે. ક્વેશ્ચન નંબર 1માં જે છે ટોટલ 14 ક્વેશ્ચન રહેશે એટલે બધા ક્વેશ્ચન્સના 1 માર્ક રહેશે. ઓકે, સો જોઈ શકો છો અહીંયા ટોટલ 14 ક્વેશ્ચન છે. તો આજના આપણે આ વિડીયોની અંદર ખાલી જે ક્વેશ્ચન નંબર 1 છે એ જોઈ લઈશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2ના A અને B નો સોલ્યુશન કરીશું. પછી ક્વેશ્ચન નંબર 3, પછી ક્વેશ્ચન નંબર 4 અને પછી 5. ઓકે, તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું ઓવરવ્યૂ. અને ગાઈઝ જોડે જો તમે અત્યાર સુધી વિન્ટર 2022 એટલે 2022 જે વિન્ટર એક્ઝામ થઈ હતી એનો બી આપણે સોલ્યુશન કમ્પ્લીટ કરાયેલા છે. એ તમે ના જોયા હોય તો નીચે હું પ્લેલિસ્ટની લિંક આપી દઉં છું. તો ત્યાંથી પ્લેલિસ્ટમાં સૌથી નીચે જશો તમે એટલે યુનિટ નંબર 5ની પછી યુનિટ જે તમારું પેપર સોલ્યુશન છે તો પેપર સોલ્યુશન એ જોઈ લો. ઓકે, અને પછી આ જે છે એટલે પાર્ટ નંબર 1 એટલે લેક્ચર નંબર 1 હશે. તો પાર્ટ નંબર 2 એટલે ક્વેશ્ચન નંબર 2 જે આપણે સોલ્વ કરીશું તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, કાં તો વિડીયોની એન્ડિંગમાં પણ તમે જોઈ શકો છો. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કરીએ. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 1. ઓકે, તો ધીસ ઇઝ અ ક્વેશ્ચન નંબર 1. ઓકે, સો અહીંયા તમે જોઈ શકો છો સિમ્પલ છે, બહુ ઇઝી છે. મેં તમને કરાવ્યું હતું ડિટર્મિનન્ટ જે આપણે કર્યું હતું એની અંદર આ બધું કરાવી દીધું છે. તો બી આપણે જોઈ લઈએ કઈ રીતના થશે સોલ્યુશન આનું. બહુ ઇઝી છે ગાઈઝ. તો જુઓ લખેલું સાઇન થીટા કોસ થીટા માઇનસ કોસ થીટા સાઇન થીટા. ડિટર્મિનન્ટ સોલ્વ કરવાનું છે એટલે ફર્સ્ટ ડાયાગોનલનું મલ્ટિપ્લિકેશન એટલે સાઇન ઇન્ટુ સાઇન સાઇન સ્ક્વેર થીટા. વચ્ચે માઇનસ આવે છે, કોસ ઇન્ટુ કોસ કોસ સ્ક્વેર થીટા, બટ માઇનસનો છે એટલે માઇનસનો કોસ સ્ક્વેર થીટા. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. તો શું થાય છે? સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા શું થાય છે? 1 થાય છે. તો તમારું ઓપ્શન નંબર સી જે છે એ રાઈટ આન્સર. ઓકે, અને ગાઈઝ અત્યાર સુધી તમે જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યા હોય તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ બધા ક્વેશ્ચન સોલ્વ કરવામાં, આ બધું સિલેબસ સોલ્વ કરવામાં આપણને બહુ મહેનત લાગે છે અને એ મહેનતમાં આપણે તમારા માટે ફ્રીમાં કરી રહ્યા છીએ. ઓકે, એક પણ ચાર્જ તમારાથી લેતો નથી હું. ઓકે, આ બધું ફ્રી છે તમારા માટે. મેં કોઈ પણ કોર્સ કાં તો એવું કંઈ લોન્ચ નથી કર્યું. તો આ બધું તમને ફ્રીમાં જો આવે છે તો તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાનું. સબસ્ક્રાઇબ તમે કરશો ને તો અમે લોકોને જે છે બહુ હેલ્પ થશે. એટલે તમે લોકો સબસ્ક્રાઇબ કરી દો અને ફટાફટથી વિડીયોને ગમશે એટલે તમને તો લાઇક પણ કરી દેજો અને તમારા બધા ફ્રેન્ડ સુધી શેર કરજો. ઓકે, અને એક વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એમાં પણ ના જોડાયો હોય તો જોડાઈ જાઓ. ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈ શકો છો. તો અહીંયા શું લખેલું છે કે એ ફંક્શન આપેલું છે. ફંક્શન શું આપેલું છે આપણને? f of x is equal to x cube minus 1. ઓકે, અને ફંક્શનની વેલ્યુ શું આપણને આપેલી છે? -1. તો x ની જગ્યાએ આપણે સિમ્પલી -1 પુટઅપ કરીશું અને 3 - 1. ઓકે, સો 3 ક્યુબ છે એટલે માઇનસનો 1 જ આવશે. સ્ક્વેર હોય તો માઇનસ રિમૂવ થઈ જાય છે એટલે અહીંયા શું થશે? માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ એટલે 1 1 2 થઈ જશે અને માઇનસ આવશે એટલે -2 તમારું આન્સર થશે. એટલે અહીંયા ઓપ્શન નંબર ડી તમારું રાઈટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 3 જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 3 જે છે એ પણ બહુ ઇઝી છે. જો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા જે મિસ્ટેક કરી દે છે તો કઈ રીતના છે? log 1 મલ્ટીપ્લાય બાય log 2 log 3 અને log 4. તો આવા સિચ્યુએશન હોય તો ઘણાને શું લાગે છે કે log તો સેમ છે એટલે વચ્ચે મલ્ટિપ્લિકેશન એટલે બધાનું પ્લસ થઈ જાય. ઓકે, તો એવું નથી. અહીંયા log 1 આપેલું છે એટલે log 1 નું મતલબ શું થાય? log 1 હવે તમને કઈ યાદ આવે છે log 1 થી? ખબર હોય કે log 1 ની જે વેલ્યુ હોય છે એ હંમેશા શું હોય છે? 0 હોય છે. હોય છે 0. એ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા 0 અગર પુટઅપ કરી 0 મલ્ટીપ્લાય બાય 0 એટલે 0 મલ્ટીપ્લાય બાય એની વેલ્યુ તો ઇટ મેન બી 0. એટલે કે કોઈ પણ વેલ્યુને આપણે 0 વડે મલ્ટીપ્લિકેશન કરીશું એટલે એની આન્સર જે છે એ પણ 0 આવશે. અહીંયા ઓપ્શન નંબર એ એટલે 0 જે છે એ તમારું રાઈટ આન્સર થશે. ઓકે, ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ગાઈસ અહીંયા તમે 4th એક્ઝામ્પલ
શું આપેલું છે log x માઇનસ log y સિમ્પલ છે log x માઇનસ log y શું થાય સિમ્પલ છે તમને ખબર છે log is common and x minus y is what x minus y log x ખબર છે ને તમને લોકો વચ્ચે માઇનસ હોય તો આ જે બંને ટર્મ છે એનું શું થાય ડિવિઝન થાય વચ્ચે પ્લસ હોય તો બંને ટર્મના શું થાય મલ્ટિપ્લિકેશન થાય ઓકે ક્લિયર તો અહીંયા શું આવશે ઓપ્શન નંબર બી log x on y ક્લિયર ઓકે સો હવે અહીંયા તમે ફિફ્થ એક્ઝામ્પલ જુઓ ફિફ્થમાં શું છે પીરિયડ છે એ પણ મેં કરાયું છે તમે લોકો સોલ્યુશન પ્રિન્સિપલ પીરિયડ ઓફ સાઇન 2x + 7 તો સાઇનનું શું થાય છે મેં કીધું શું હતું કે સાઇન કોસ ટેન અને કોટને ટેન અને કોટ સિવાય જેટલા પણ જે ફંક્શન્સ હોય છે ટ્રિગ્નોમેટ્રીની અંદર એમાં શું આવે છે 2π આવે છે અને કોટ અને ટેન એ બંને જે છે એના માટે શું આવે છે ઓનલી ફોર પાઈ આવે છે તો આ તમને યાદ રાખવાનું છે ટેન અને કોટ માટે યાદ રાખો એટલે બધાનું યાદ તમને થઈ જશે એટલે આના સિવાયના જેટલા પણ બચ્યા છે એના માટે આપણે શું 2π બટ અહીંયા તમારો આન્સર કમ્પ્લીટ નહીં થયું અહીંયા શું આવશે જુઓ અહીંયા વેલ્યુ આપેલી છે કે વેલ્યુ શું છે 2x + 7 તો x ની બાજુમાં શું છે 2 છે મેં તમને શું કીધું કે કોઈ પણ વેરિયેબલ હોય વેરિયેબલ એટલે x ની બાજુમાં શું છે 2 છે એ શું આવે નીચે ડિવિઝનમાં આવશે તો એનો ફોર્મ્યુલા પણ હોય છે 2π/mod of b એટલે જે પણ વેલ્યુ અગર અહીંયા માઇનસની વેલ્યુ હોય તો પણ પ્લસમાં જ આપણે નીચે લેવાનું હોય છે તો આ ટાઈપના ફોર્મ્યુલા આવે છે પણ મેં તમને જેવી રીતના વિડીયોમાં બતાવ્યું હતું જો તમે યાદ હોય તો એ પ્રમાણે જો તમે પીરિયડને તમે ભણ્યા છો એટલે તમારું ઇઝીલી થઈ જશે હવે અહીંયા 2 થી 2 કેન્સલ આઉટ થશે એટલે પાઈ તો ઓપ્શન નંબર સી તમારું રાઈટ આન્સર હશે ઓકે તો હવે 6 એક્ઝામ્પલ જોઈએ 6 નંબરનું તો ગાઈઝ અહીંયા 6 નંબરનું એક્ઝામ્પલ જુઓ શું આપેલું છે 450 ઓકે 450 ડિગ્રી ઇક્વલ ટુ રેડિયન ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવાનું તો એને માટે પણ મેં તમને બતાવ્યું કઈ રીતના થશે ઇઝી છે મલ્ટીપ્લાય બાય π/180 π/180 કરો એટલે શું થશે 0 to 0 કેન્સલ આઉટ ઓકે અને અહીંયા શું છે 18 એટલે 9 2 18 એન્ડ 9 5 45 એટલે અહીંયા તમારું શું થઈ ગયું 5π/2 તો આ ઓપ્શનમાં છે તો જુઓ અહીંયા સી નંબરનું છે 5π/2 તો આ તમારું આન્સર થઈ ગયું ઓકે તો આવી રીતના જે છે એ એક્ઝામ્પલ જ તમારાથી પૂછાશે લોકો કરી શકો છો સોલ્યુશન નંબર 7 એટલે ક્વેશ્ચન નંબર 7 સોલ્વ કર્યું બહુ ઇઝી tan ઇન્વર્સ x પ્લસ કોટ ઇન્વર્સ x થાય મેં તમે લોકોને બતાવ્યું હતું કે tan ઇન્વર્સ x કોટ ઇન્વર્સ x થાય છે ડી π/2 મીન્સ 90 ડિગ્રી તો તમે જો ટ્રિગ્નોમેટ્રીના વિડીયોઝ જોયા છો તો તમને ખબર હશે કે tan ઇન્વર્સ x પ્લસ કોટ ઇન્વર્સ x શું થાય છે π/2 ક્લિયર ઓકે તો હવે આપણે જે છે 8th નંબરના એક્ઝામ્પલ જોઈએ તો આ વેક્ટરમાંથી છે તો સોલ્યુશન લખીએ બહુ ઇઝી છે આ પણ મોડની અંદર આપેલું છે તો અહીંયાથી આપણે આઈજેકે ફોર્મમાં લખી લઈશું તો આઈ શું છે 2 છે તો બ્રેકેટમાં લખીએ 2 કોમા જે શું છે -3 અને કે શું છે 4 બ્રેકેટ ક્લોઝ અને મોડ ઓકે તો આની અંદર છે એટલે આપણે તમને લોકોને ખબર હશે કે આવું હોય તો આપણે એને શું કરીએ છીએ અંડર રૂટમાં લખીએ છીએ અને જેટલા પણ ટર્મ છે એને સ્ક્વેર કરીએ છીએ તો 2 નો સ્ક્વેર પ્લસ -3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર ઓકે સો 2 નો સ્ક્વેર શું થશે 4 પ્લસ 3 નો સ્ક્વેર શું થશે પ્લસ 4 નો સ્ક્વેર શું થશે 16 તો 16 પ્લસ 4 કેટલું થયું 20 20 પ્લસ 9 કેટલું થયું 29 તો અંડર રૂટ 29 તો આ ક્યાં છે ઓપ્શન નંબર એ જે છે એ તમારું રાઈટ આન્સર એ ઓકે હવે 9th નંબરના એક્ઝામ્પલ જોઈએ તો સિમ્પલ છે જો અહીંયા શું આપેલું છે બે વેક્ટર છે ને ક્રોસ પ્રોડક્ટ કરેલું છે બંને વચ્ચે ત્યારે પણ કોઈ પણ સેમ વેક્ટર હોય એટલે એ અને એ જો અહીંયા બંને સેમ છે તો એનું શું થાય a સ્ક્વેર ના ઘણા બધા વિદ્યાર્થીઓ જેને ખબર નહીં હશે જે લોકો મારા લેક્ચર નહીં જોયા હશે એ લોકોને નહીં ખબર હોય કે a સ્ક્વેર નહીં આવે 0 આવે ઓકે તો આનો ઓપ્શન શું ઓપ્શન નંબર ડી જે છે એ તમારું રાઈટ આન્સર છે ક્લિયર હવે જે છે 10th નંબરનું જોઈ લઈએ તો આ તમારું કોર્ડિનેટ જીઓમેટ્રીનો છે ઓકે તો જો અહીંયા શું લખેલું છે ઇફ ટુ લાઇન હેવિંગ સ્લોપ m1 m2 સ્લોપ m1 m2 આપેલું છે પરપેન્ડિક્યુલર છે તો શું થશે તો પરપેન્ડિક્યુલર હોય તો તમને અહીંયા જોતા જ તમને ખબર પડી જવું જોઈએ કે ઓપ્શન નંબર સી આપણું રાઈટ આન્સર થશે m1.m2 = -1 તો આ જે છે મેં ઘણી વખત જે છે ઘણા બધા ફોર્મ્યુલા એક્ઝામ્પલ આપણે ગણ્યા છે એમાં આ ફોર્મ્યુલાનો યુઝ થયું છે m1 × m2 = -1 ઓકે તો હવે અહીંયા 11 નંબરમાં શું આપેલું છે x² + y² = 25 ધેન ઇટ્સ રેડિયસ એટલે ત્રિજ્યા તો એની ત્રિજ્યા શું થશે તો તમને ખબર હશે તો આપણે અહીંયા બતાવી દઈએ તમને x² + y² + r² ઓકે આ ટાઈપના આપણે ફોર્મ્યુલા કર્યા છે તો આમાં આપણે x² + y² તો આપ્યું જ છે અને r² ની જગ્યા શું આપી દીધું છે 25 તો 25 છે એટલે આ સ્ક્વેર છે તો આનું જે છે એ √² કર્યું છે એટલે 25 √25 આવશે
તો √25 આન્સર શું થાય છે 5 થાય છે. તો ઓપ્શન નંબર સી જે છે એ તમારું રાઈટ આન્સર છે. ઓપ્શન નંબર સી ઇઝ યોર ઓકે ક્લિયર. હવે 12th નંબરના જોઈ લઈએ. ઓકે ગાઈસ તો અહીંયા જુઓ આ 12th નંબરનું એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટથી. તો લિમિટ થીટા ટેન્સ ટુ 0 આપેલું છે sin 5 થીટા અપોન tan 5 7 થીટા. તો આવું આપેલું હોય લિમિટનું એક્ઝામ્પલ છે. બહુ ઇઝી છે, તમને ખબર હશે જો તમે લેક્ચર જોયા. તો થીટાના આગળના જે પણ કોન્સ્ટન્ટ વેલ્યુઝ છે એ તમારા આન્સર થઈ જશે. એટલે તમારું આન્સર શું થશે 5/7. તો 5/7 ક્યાં છે? ઓપ્શન નંબર બી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર. એક નંબરમાં આવા જ એક્ઝામ્પલ પૂછાશે. ઓકે અને 13 નંબરના જોઈ લઈએ. તો 13 નંબરમાં શું આપેલું છે? લિમિટ x ટેન્સ ટુ 0 એન્ડ e⁻x -1 અપોન x. તો ગાઈઝ આ શું છે? જો તમે લોકો વિડીયોઝ લેક્ચર જોયા છો સરખી રીતે તો તમને ખબર હશે લિમિટ x ટેન્સ ટુ 0 અને e⁻x -1 અપોન x 2 અપોન x નું ફોર્મ્યુલા શું થાય છે? તો log e ટુ ધ બેઝ e. એનો મતલબ શું થયું કે જુઓ આ ટાઈપના જ્યારે પણ એક્ઝામ્પલ હોય તો એ ફોર્મ્યુલા છે. આ એક્ઝામ્પલ તો છે જ નહીં, આ ફોર્મ્યુલા છે. કઈ રીતના? તો જુઓ આમાં શું થાય છે કે જે e અહીંયા એટલે ધારો કે કોઈ પણ કોન્સ્ટન્ટ વેલ્યુ આપેલું છે આના ફોર્મ્યુલા શું થાય છે કે લિમિટ x ટેન્સ ટુ 0 e⁻x -1 અપોન x. એટલે x સેમ હોય એટલે ઉપર પણ જે પણ રેસ્ટુમાં આપેલું હોય એ જ નીચે આપેલું હોય તેના ફોર્મ્યુલા. તો ગાઈઝ આ ફોર્મ્યુલા તમે જોયા હશો કે મેં તમને બતાવ્યું પણ હતું કે આવા ટાઈપના આપેલું હોય લિમિટ આપેલું હોય અને x ની વેલ્યુ 0 આપેલી હોય અને અહીંયા x આપેલું હોય તો અહીંયા જે છે જે પણ વેલ્યુ હોય છે એ અહીંયા આવી જાય છે. તો log a તમારું આન્સર થાય છે. તો એવી જ રીતે અહીંયા પણ આપણે એને અપ્લાય કરીશું. અહીંયા શું આપેલું છે? e આપેલું છે અને ઉપર નીચે x છે. તો અહીંયા શું આવશે ગાઈઝ? તમને ખબર હશે તો log e અને અહીંયા બેઝ e તો હોય જ છે એટલે log e બેઝ સરખા હોય તો આનો આન્સર શું થાય છે? 1 થાય છે. એટલે આ આન્સર શું થાય? 1. ક્લિયર. ઓપ્શન નંબર સી ઇઝ યોર રાઈટ આન્સર. ખબર પડી? આ ફોર્મ્યુલા પ્રમાણે છે. જુઓ અહીંયા શું હતું? e છે ને તો e અહીંયા શું છે? a છે તો એ log a થાય. અહીંયા જો અહીંયા ધારો કે અહીંયા 5 આપેલું હોય તો અહીંયા શું થાય? log 5 થાય. અહીંયા log 10 આપેલું હોય તો અહીંયા અહીંયા 10 આપેલું હોય તો અહીંયા log 10 થાય. એ જ પ્રમાણે અહીંયા e આપેલું છે એટલે log e થાય અને બેઝ પણ e હોય અને બંને સેમ હોય આન્સર 1 આવે છે. એટલે અહીંયા આન્સર 1 આવ્યું. ક્લિયર. હવે 14 નંબરના જોઈ લઈએ. તો આ પણ ઇઝી છે. તો જુઓ આ તમે બે ટાઈપથી કરી શકો છો આ એક્ઝામ્પલને. એક તો તમે એવી રીતે કરી શકો છો કે આ જે 2 છે એ આગળ આવી જશે એટલે ફોર્મ્યુલા છે એ પણ લિમિટ x ટેન્સ ટુ 1 અને એનું ફોર્મ્યુલા શું હોય છે કે x n - an અપોન x - a. આવું જ્યારે આપેલું હોય એટલે શું છે એનું મતલબ શું છે ગાઈઝ કે x રેસ ટુ જે પણ n વેલ્યુ આપેલી હોય અને a રેસ ટુ જે પણ n વેલ્યુ એટલે જે બંને n વેલ્યુ જે પાવરમાં આપેલી છે એ સેમ હોવું જોઈએ અને x - a અને x - a નીચે પડવું જોઈએ. તો અહીંયા જુઓ x² છે અને 1 નો સ્ક્વેર છે અહીંયા અને x - 1 આવું છે એટલે આ મેચ થાય છે. તો આ ફોર્મ્યુલા પ્રમાણે શું થાય છે કે n જે છે એ આગળ આવી જાય છે તો n ઇન્ટુ n - 1 પાવરમાં થાય છે. એવી જ રીતે અહીંયા જો આપણે કરીશું તો શું થશે? 2 આગળ આવી જશે તો 2x અને 2 - 1 એટલે 1 થશે. તો 1 લખવાનો કોઈ મતલબ નથી. તો 2x ની વેલ્યુ શું છે? લિમિટની 1 છે. 1 * 2. તો આ તમારું આન્સર થશે. ઓકે તો ઓપ્શન નંબર ડી ઇઝ યોર આન્સર. બટ અહીંયા તમે એક બીજી મેથડ બી કરી શકો છો. તો આ જે મેં તમને બતાવ્યું છે એ તમે કોઈ પણ MCQ વાળી એક્ઝામ જેમ કે DD સેટ વાળી એક્ઝામમાં પણ તમે કરી શકો છો. અને અહીંયા તમે એક ટાઈપથી જોશો ને તો અહીંયા શું છે? લિમિટ x ટેન્સ ટુ 1 અને અહીંયા શું છે? x² છે. x -1 નો સ્ક્વેર x - 1 છે. આવું જ તો a² - b² હોય તો એને આપણે કઈ રીતે લખીએ છીએ કે x - 1 અને x + 1. ઓકે અને નીચે તો x - 1 આપેલું જ છે. x - 1 તો x - 1 થી x - 1 કેન્સલ અને અહીંયા શું બચ્યું? x + 1. તો x ની વેલ્યુ શું છે? 1 છે. તો 1 + 1 એટલે તમારું આન્સર 2 આવશે. તો તમે આ રીતે પણ કરી શકો છો કાં તો આ ફોર્મ્યુલા પ્રમાણે ડાયરેક્ટ n જે છે એ આગળ આવી જશે અને n - 1 થઈ જશે એટલે તમારું એ પ્રમાણે પણ 2 જ આન્સર આવશે. તો આપણે બંને રીતે જોઈ ચૂક્યા છે અને અહીંયા જે છે તમારા ટોટલ 14 MCQs જે છે એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને બધા ક્લિયર થયા હશે. ઓકે સો કંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરજો. ઓકે તો અહીંયા તમારું જે છે એ પાર્ટ 1 એટલે MCQ જે છે કમ્પ્લીટ થાય છે. ઓકે સો ગાઈઝ હવે આપણે જે છે એ 14 એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. હવે ક્વેશ્ચન નંબર 2 આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. ઓકે અને જો આ પેપરનું તમે લિંક જોતું હોય ડિસ્ક્રિપ્શનમાં તમને આ PDF ની લિંક મળી જશે પેપરની. ઓકે તો હવે મળીએ પાર્ટ નંબર 2 ની અંદર. બાય બાય.